વડોદરાના પાદરામાં દુષ્કર્મના આરોપીના પરિવાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ચાણસદ ગામે લોકોએ આરોપીના ઘર બહાર હોબાળો મચાવ્યો હતો। વર્ષ 2019માં આરોપીએ દુષ્કર્મના પ્રયાસ બાદ સગીરાની હત્યા કરી હતી। જામીન પર આવેલા આરોપીએ ફરીથી દુષ્કૃત્ય કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અન્ય સગીરા સાથે પણ દુષ્કૃત્ય કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા આરોપી સામે ફરી પોક્સોનો ગુનો દાખલ થયો હતો। આરોપીએ અન્ય સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આરોપીનો પરિવાર રહેવા આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે। મૃતક સગીરાના પરિવાર સહિત સ્થાનિકોએ પણ હોબાળો મચાવ્યો અને વિરોધ કર્યો હતો। આ ઘટનાને જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો। આરોપીએ બીજી વખત દુષ્કૃત્ય સિટીમાં કોઈ જગ્યાએ બરોડા સિટીમાં કોઈ જગ્યાએ કરેલું છે। એના મા બાપ અત્યારે અહીંયા શરણું લેવા માટે પોતાના વતનમાં પોતાના ગામ આવી ગયેલા હતા અને એમને જોઈ અને જેની દીકરી જેનો સ્વજન એમણે ગુમાવ્યું હતું એ લોકોનો ગુસ્સો આવ્યો, રોષ આવ્યો, એટલે એમણે અહીંયાથી એ લોકોને નીકળવા દેતા। હાલ પરિસ્થિતિ એવી છે કે એ લોકોને એમના ઘરમાંથી એક સલામત રીતે કાઢી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે। આગળની જે કંઈ પણ કાર્યવાહી કરવાની હશે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। 2 દિવસ પહેલા વડોદરાની છોકરીની સાથે દુષ્કર્મ કરવાનું આચરણ કર્યું। એના માતા પિતા હવે અમારા ગામમાં રહેવા છે। અમારી માંગ એ છે કે અમારા ગામમાં એ લોકો ના રહેવા જોઈએ અને એ છોકરાને ફાંસીની સજા મળવી જોઈએ। જે તે સમયે મારી બહેનને મારી નાખીને મારા ઘરમાં ફરતો હતો, જ્યારે મારા હસબન્ડ એ બધા અંદર ગુનેગારમાં હતા। એવી રીતે બીજી છોકરી જ્યારે નિર્દોષ ના મરે અને આ લોકો આરોપી છે ફરફર કરી, અમારી માંગ એ છે કે આ લોકોને ફાંસીની સજા મળવી જોઈએ। વર્ષ 2019માં જય વ્યાસ નામના આરોપીએ પાડોશમાં જ રહેતી સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। જો કે સગીરા કોઈને જાણ ન કરી દે તે પહેલા જ આરોપીએ સગીરાની હત્યા કરીને મૃતદેહ તળાવમાં ફેંકી દીધો હતો। આરોપીના પરિવારને પણ હત્યાની જાણ હોવા છતાં આ મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો હતો। જો કે હવે આરોપીએ ફરી અન્ય સગીરા સાથે દુષ્કૃત્ય કરતા લોકોએ ફાંસીની સજા આપવાની માંગ કરી છે। પાદરાના ચાણસદ ગામે જે પ્રકારે આરોપીના પરિવાર સામે લોકોમાં રોષ છે, દ્રશ્યોમાં સીધું જોઈ શકાય છે। અત્યારે પોલીસ દ્વારા જે લોકોનો રોષ છે તેને ઠારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે પરિવાર છે તેને લઈ જવામાં તૈયારીઓ કરી દેવામાં આવી છે। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈ પણ પ્રકારની કોઈ ઘટના ન બને ને પરિવાર પર હુમલો ન થાય તે માટે જે પોલીસ છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને ત્યારબાદ અત્યારે જે પરિવાર છે તેના સુધી પોલીસ પહોંચી ચૂકી છે અને તેને બહાર કાઢી અને સુરક્ષિત રીતે લઈ જવાનું જે આખું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં અત્યારે પાદરાના જે પીઆઈ છે VH ચારણ તે પોતાના સ્ટાફ સાથે અહીંયા પહોંચ્યા છે અને આરોપીના જે પરિવારજન છે તેઓને સુરક્ષિત રીતે લઈ જવાનું જે આખું ક્રમ છે તે ગોઠવવામાં આવ્યો છે, કારણ કે લોકોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગુસ્સો છે અને તેના જ કારણે કહી શકાય કે જે પરિવાર છે તેને સુરક્ષિત રીતે હટેડી શકાય, અલગ જગ્યા પર લઈ જવાય તે માટે આખું આ પોલીસનું આખું આયોજન છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જે આરોપી છે તેને માતા છે અને તેની સાથે સાથે જે અન્ય તેઓના પરિવારજનો છે તેને સુરક્ષિત રીતે જે લઈ જવાનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને પોલીસે લોકોની જે માંગ હતી તેને ધ્યાન પર લેતા જે પરિવારજનો છે તેને લઈ જવાનું આખું આયોજન કર્યું છે અને આ જે પરિવાર છે તેને સુરક્ષિત રીતે લઈ જવામાં આવી રહ્યો છે। લોકોમાં જોઈ શકાય છે લોકોમાં ખૂબ મોટા પ્રમાણમાં રોષ અને અત્યારે જે લઈ જવામાં આવી રહ્યો છે, કારણ કે આ જે આરોપી છે તેને અગાઉ પણ એક હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ 2 દિવસ પહેલા મકરપુરા પોલીસ સ્ટેશનની અંદર પણ તેની સામે પોસ્કોનો ગુનો જે છે તે નોંધાયો છે અને તેને જ કારણે લોકોમાં રોષ જોઈ શકાય છે કે તેને લઈ જવામાં આવી રહ્યા છે અને લોકોમાં પણ એક પ્રકારનો ગુસ્સો છે। જે બાબતે પોલીસે સુરક્ષા સાથે પરિવારને ગામમાંથી બહાર લઈ જઈ રહ્યા છે, કારણ કે લોકોમાં જે પ્રકારનો ગુસ્સો છે ને તેને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે। તેને જ લઈને પોલીસે સુરક્ષિત રીતે જે પરિવારજનો છે તેને લઈ જવામાં આવી રહ્યા છે। અત્યારે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ જે પરિવાર છે તેની પર લોકોમાં એક રોષ હતો અને તેના કારણે હવે આ પરિવારને અહીંયાથી ખસેડવામાં આવી રહ્યો છે। પરિવારને સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યો છે, પરંતુ લોકોનો જે રોષ છે તે ખૂબ જ છે અને આ પરિવાર ફરી આ ગામમાં ન આવે તે માટે લોકો માંગ કરી રહ્યા છે। અત્યારે સ્થાનિક જે પીઆઈ છે એમની પાસે
પૂછવાનો પ્રયત્ન કરીશું શું આખી ઘટના છે અને કઈ રીતની આખું જે પ્રકારે ગામ લોકોની માંગ હતી કે પરિવાર કોઈ પણ સંજોગોમાં ગામમાં ન રહેવો જોઈએ અને તે જ બાબતે પરિવારને અહીંયાથી ખસેડી લેવામાં આવ્યો છે કારણ કે લોકોમાં ખૂબ રોષ દેખાઈ રહ્યો છે કારણ કે આ જે આરોપી છે તેની માનસિકતા છે કે તેઓએ અગાઉ પણ જે જાણી નામની આ જે દીકરી હતી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તે વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ તેઓએ 2 દિવસ અગાઉ પોસ્કોની કલમ તેની સામે દાખલ થઈ છે પરિવાર એકવાર તેને આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેના કારણે લોકોની અંદર રોજ છે અત્યારે પાદરાના પીઆઈ છે જીએચ ચારણ તેઓના સ્ટાફ સાથે લોકોને સાથે ચર્ચાઓ કરી રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે કોઈ પણ પ્રકારે કોઈ બીજી ઘટના ન બને તે બાબતે લોકોએ પણ પોલીસને રજૂઆત કરી છે અને પોલીસ પણ લોકો સાથે ચર્ચા કરી રહી છે કે આ જે ઘટના છે તેમાં તેઓને પરિવારને અહીંયાથી ખસેડી લેવામાં આવ્યો છે ને ક્યાંક ને ક્યાંક લોકોનો જે રોષ છે તે ઠંડો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અત્યારે જે ઘટનામાં જોઈ શકાય છે કે પાદરાના પીઆઈ છે જીએચ ચારણ તેઓએ પરિવારને ખસેડી લીધો છે અને અત્યારની જે લોકોની જે રોષ છે તેને ઠંડો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે અગાઉ આ વ્યક્તિ જે છે તેની માનસિકતા છે કે તેઓએ ખુશ્બુ જાણી નામની જે દીકરી હતી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ લોકોની અંદર જે રોષ છે તે ભભૂકી ઉઠ્યો હતો।